मित्रों पकोड़ी तड़वानी शुरुआत थी। ये जो 30 रुपये मित्रों पैकेट आवे आ रही हाँ तो फाइनली मित्रों मस्त पकोड़ी बनी जी है। टेस्ट करવાનો समय આવી ગયો मित्रों। ભૂંગળા તળિયાન તો કેમ છો મિત્રો? આપણા ફરીના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો લગભગ રાતના વાગ્યા સોદના વાગ્યા 6:30 અને મિત્રો મમ્મી કોક તળે શું તળે મમ્મી? ભૂંગળા તળે જો अलग अलग ભૂંગળા જો અરે બાપા રે ગરમ છે અંકો કાયું ગરાક જાજે આ પાપડી है अलग अलग भूंगड़ा છે। આ રહ્યું મસ્ત ને આ રહ્યું નાના નાના ભૂંગળા मस्त है। कोक नवी आइटम बनावानी कोक नवी आइटम बनावानी आज बराबर मित्रों। અને આ જો મસ્ત મિત્રો પોરચી દી જો જલ્દી જલ્દી ચલી મસ્ત ને ચાલતા હાલતે કોણ આવ્યું કરા આવ્યું મિત્રો? ભૂંગળા તળિયાન તુરિયા મમ્મી નો બતાવવાનું શું નામ? ભૂંગળા તુરિયા પછી ભૂંગળા તુરિયા પછી આ ભુરજી પછી આ શું? આ પાપડી અને બાજુવાળી આપણી બાજુવાળી આપણી આ તો જો ખાલી મૂડ જેવું છે ને તારી પકોડી બનાવવાની ના હોય સ્વાટાવડી ગંબર। તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ વ્લોગ મારો જોતા રહેજો, સબસ્ક્રાઇબ करता रहो एम के सब्सक्राइब करता रहो लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो कमेंट में तमारी सब्सक्राइब कराई दे जल्दी जल्दी सब्सक्राइब कराई 3000 के दे फटाफट सब्सक्राइब कर देजो मारी कमेंट में फटाफट मित्रों। जो भूंगळो कने कने भूंगळो खाधेला कमेंट में जल्दी करजो बराबर। શું કે મમ્મી? કારણ કે રૂપિયાને 4-5 ભૂંગળા આવતા પહેલા નહીં રૂપિયાની થેલીની અંદર 4 રોખીમાં ભૂંગળા જો મિત્રો ચિંતા તળો જો તમને બતાવું એ આ એવું છે જો तो मित्रों पकोड़ी तड़वानी शुरुआत थी। ये जो अर्धी तो थी जी पकोड़ी जो बताओ मस्त है तळेली पकोड़ी जी આપણે ખાવાની છે રગડા પેટીસ કે પછી બંને? તો મિત્રો બંને ખાવાના રગડે પેટીસ અને પકોડી પાણીપુરી। અરે વાહ ગોલગપ્પા હા 30 રૂપિયા મિત્રો પેકેટ આવે આ રહ્યું હા 20 રૂપિયા પેકેટ આવે કેટલા આવી નંગત जो फरी थी नोखे मम्मी बता दो खूब बताओ बोला आवे मित्रों मस्त पकोड़ी तळाई गई है बराबर है। तेल हवा बंद कर दो और पापड़ बेसी जाए और पानीपुरी मसाला बनाना स्टार्ट था बराबर मित्रों। अपने अंदर कंटिन्यू बोलजे कंटिन्यू रहता रहेजो कंटिन्यू जता रहेजो। वाह रे वाह। तो चलो मित्रों ब्लॉग में जोड़ा बनिया रहो डबन बाबा जो चौपड़ा ला था बुक कर दिया कमाई ला चला दी पेला मफत मफत लोगों के वेची ना ले मफत पखो में आलो શું કહેવાય કશું આ ભાઈ આવો બંને બાફા મિલે તો મને બતાવજો રગડા પેટીસ અને પાણીપુરીનો મસાલો અંદર સેવ લેતા હોય સેવ તો આવતો લેતા
તો મિત્રો મસ્ત બફાઈને બહાર નીકળી જોઈશું કે મમ્મી. અને હવે શું કરવાનું? હવે મસાલો બનાવવાનો. મસાલો બનાવો. આ ઓમલેટ પેલી ચટણી બનાવી કે નહીં? હા બનાવવાની. તો મિત્રો મસ્ત ચટણી બનાવે ઓબલીની અને પકોડીનો મસાલો બને અને બીજો ગોળ છે એના માટે રાખ્યો. એ પણ મિત્રો ચટણી બનાવો બરાબર. કદ્દુની ચટણી બનાવવા માટે. અને ઓબલી છે. અરે આંબલી છે. અત્યારે ઓમલી કણ પડી છે અને આંબલી છે. આ ખજૂર છે. આંબલી છે. અરે ખજૂર છે. આ ગોળ છે. વનિંદર મમ્મી શું કરી દઉં? નાખ્યા લીલા મરચા. બીજું શું અંદર? આદુ હે, આદુ અને કોથમીર. કોથમીર. શું બનાવવાનું? ફુદીનો નથી, ફુદીનાનો પાવડર પડ્યો છે, નાખી દઈશ. પણ શું બનાવવાનું? પાણી લ્યા. પાણીપુરી. પાણીપુરીનું પાણી બનાવું છું. પાણીપુરીનું પાણી બને છે. पूरी का पानी बनेगा. ગ્રેવી પર જે થવું થાય. ચાળો એકી પર બસ મસ્ત થોડું. બસ હું પાણી રેડા. તો ફાઇનલી મિત્રો મસ્ત પકોડી બની જઈએ અને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો. મસ્ત બની મિત્રો ખરેખર પકોડી. અને મમ્મી ખાય જો ખાવાને. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નવા વ્લોગમાં મળીએ મિત્રો. બાય બાય.